બેન, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સિમ્પલ, દરરોજ જ્યારે હું લાઈવ આવું ત્યારે એક સબ્જીની રેસીપી શેર કરું છું. તો આજે પણ એક સબ્જી બનાવવાની છે આલુની. તો ભરેલા આલુની જ્યારે તમે સબ્જી બનાવો, એટલે આખા આલુની જ્યારે સબ્જી બનાવો ત્યારે તમે કેવી રીતે બનાવો છો કે કાંદા, ટમેટા, લસણ બધું જ એડ કરીને તમે બનાવો છો. તો આજે આપણે ડુંગળી, લસણ, એકેય વસ્તુ, ટમેટા, એકેય વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. તો પણ સરસ ગ્રેવી વાળી આ સબ્જી થશે. તો એન્ડ સુધી જોજો તો જ મજા આવે. આજે સબ્જી બનાવતા કઈ વાર નહીં લાગે, કારણ કે તમે જોઈ શકશો આપણે જે આલુ છે એ બધા આલુને મેં બાફીને રાખ્યા છે. જો એકદમ સોફ્ટ છે. તમને એક આ તૂટી ગયું છે, જો આ તૂટી ગયું છે તો તમને તોડીને પણ બતાવું. જો આપણા આ એકદમ પોચા રૂ જેવા આલુ બાફેલા છે. તો બાફેલા આલુમાંથી સરસ મજાની એક સબ્જી બનાવવાની છે, તો પણ ગ્રેવી વાળી થશે અને તેલ છૂટશે. એટલી સરસ બનાવે. એમાં કાંદા, લસણ એકેય વસ્તુનો ઉપયોગ નથી કરતા. તમે ઠાકોરજીને ધરાવ હોય કે કઈ સારો દિવસ હોય, ઉપવાસ એકટાણા હોય, એકટાણામાં લઈ શકાય, ફરારમાં ન લઈ શકાય. તો તેમાં તમે ડુંગળી, લસણનો ઉપયોગ નથી કરતા, ત્યારે તમે આ સબ્જી બનાવી શકો સહેલાઈથી. એ જ સબ્જી તમારી જોડે અત્યારે શેર કરવાની. તો ચલો એક સરસ મજાની સબ્જીની રેસીપી શેર કરું. એના માટે આપણે એક કડાઈ લઈ લઈશ. ઇન્સ્ટન્ટ થઈ જશે આ સબ્જી. અને ગેસ ચાલુ કરી દઈશ. સ્મિતાબેન, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની અત્યારે હું સબ્જી બનાવું છું આલુની. એમાં આપણે ડુંગળી, લસણ એકેય વસ્તુનો ઉપયોગ નથી કરતા. એમ નામ જ બનાવું છું તો પણ સરસ થશે. તમે ઘરે બનાવી શકો. જયારે મહેમાન આવ્યું હોય ત્યારે એમ કે ડુંગળી, લસણ વગરનું મારું શાક બનાવજો. તો આપણે ડુંગળી, લસણ વાળું દમાલું બનાવવું હોય રાતના કે બપોરના, તો એક લીલોતરી સબ્જી હોય એની હારે તમારે આલુની સબ્જી બનાવવી હોય ત્યારે આપણને એમ થાય કે મહેમાન આવતા હોય તો આપણને એમ થાય કે ડુંગળી, લસણ વાળી સબ્જી બનાવવાની અને ડુંગળી, લસણ વગરની તો કડાકૂટ થાય. તો તમે આ એક જ સબ્જી બનાવી દો, બધાને ચાલશે. એવી આપણે સબ્જી બનાવવાની છે. તો તેલ કેટલું લેવાનું છે? 2 ચમચા જેટલું તેલ લેવાનું. બહુ ઝાઝું તેલનો ઉપયોગ નથી કરતા, તો પણ આપણે સબ્જી સરસ બનાવશું. ઓકે, જો અત્યારે તેલની ક્વોન્ટિટી પણ તમને દેખાતી હશે. જો આટલું તેલ લીધું છે અને ઘરના સરસ મસાલાથી આપણે સરસ મજાની સબ્જી બનાવવાની છે. ઓકે, તો આપણે છે ને અંદર રાઈ એડ કરી દઈશું. જીરું, એક ટેસ્ટી વઘાર જ કરવાનો છે. આજે બનાવતા વાર નહીં લાગે, તમે જોઈ શકશો. તો આપણે રાઈ સરસ તટકે, તેલ સરસ આવી જાય પછી જ આપણે જીરું એડ કરશું. અને આલુ છે અને બાફેલા છે તેની આપણે સબ્જી બનાવવાની છે. તો આપણે મસાલા બધા કરી લઈએ. મને અંદર દહીંનો વાટકો પડે, ઉભા રહો, અહીંયા છે. જો તો મેં અત્યારે 2 ચમચી દહીં લીધું છે, અલગ જ રાખ્યું હતું. જો 2 ચમચી દહીં લીધું અને ખટમીઠું આ સબ્જી બનાવવાની છે. તો હવે આ દહીંમાં આપણે શું એડ કરશું? તો 1 ચમચી બેસન ઉમેરવાનું છે. અત્યારે બેસનથી આપણે બનાવશું. જો 1 ચમચી આખી લીધી છે, છલકતી, એટલે 1.5 ચમચીની આસપાસ થાય. જો બેસનને સરસ મિક્સ કરી લેશું અને થોડું પાણી એડ કરીને મિક્સ કરશું. આ તમે જોજો સબ્જી કેવી થઈ છે. તમે ક્યારે ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. જો આ સબ્જી, આ સબ્જીમાં શું એડ કરવું? તમે ખાંડ ન ખાતા હોય તો તમારે ગોળ એડ કરવાનું. હું અત્યારે થોડી ખાંડ એડ કરું છું. કેટલી? 1/2 ચમચીની આસપાસ. આ સબ્જી છે ને ખટમીઠી લાગે. ચલો હવે આટલું દહીં અને મેં શું
છે બેસન, અને તેની જોડે તમે ઘરનો પણ ચણાનો લોટ લઈ શકો. આમાં એવું નથી કે તમારે પતલો જ પેકેટ વાળો જ લેવો જરૂરી છે. અંદર ખાંડ એડ કરી, આ 3 જ વસ્તુ એડ કરી છે અંદર આપણે, અને પાણી એડ કર્યું. હવે આપણે આમાં સરસ ટેસ્ટી વઘાર કરવાનો છે. તો આમાં આપણે આદુ, લસણ, મરચા કાંઈ જ ઉપયોગ નહીં કરીએ. મરચાની ટુકડી અંદર એડ કરવી હોય તો કરી શકાય. અત્યારે તમને ખ્યાલ હોય તો મને જણાવજો. રાતે ચલો રાઈ ચટકે છે, આપણે જીરું એડ કરી, નજીક કેમેરો લાવીને સરસ તમને રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, જે લીલા મરચાના ટુકડા તમારે એડ કરવા હોય તો કરી શકાય છે. જો હવે આપણે આલુ બાફેલા છે આપણા, જો એ અંદર એડ કરી દઈશું. હવે આપણે મસાલા કયા એડ કરીશ અંદર રાખો, મસાલા બધા એડ કરું છું ચડિયાતા. ઓકે, જો તો આપણે 1 ચમચી લાલ મરચું એડ કરશું, અડધી ચમચી જેવું, અડધીથી ઓછી હળદર એડ છે, પછી ધાણા જીરું પાવડર છે. બસ આ ઘરના જ મસાલા છે. ઓકે, તમને એમ લાગે કે આ તો સિમ્પલ છે સબ્જી, પણ ઘણી વાર કેવું થાય છે કે જે બધા બનાવતા હોય બધાની રૂઢી અલગ હોય. આલુની સબ્જી તમે પણ બનાવતા હશો, પણ તમે અલગ રીતે બનાવતા, હું અલગ રીતે બનાવું, એટલે તમને જાણવા અને જોવા. ઓકે, હવે આ મસાલો આપણે સરસ મિક્સ કરી દીધો, ઉપર કોટ થઈ ગયું. એ આપણે એડ કરી દઈશું, અને આપણું આ છે બેસન વાળું, એને લઈ અને પાછું આપણે પાણી એડ કરી દઈશું. તો તમને જોઈ શકશો, જો ઓકે છે ને. તો આ સબ્જી તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો. તો જરાક જ પાણી એડ કરીશ પાછું, થોડું રસરસતું થાય એટલા માટે. ઓકે, નજીક લાવો તો તમે જોઈ શકશો સરસ મજાની આપણી હવે છે આપણે આલુ મોરા હોય છે, તમે નિમકમાં પણ બાફી શકો, પણ સાવ મોરા છે એટલે આપણે ઢાંકી અને 5 મિનિટ, 1 કે 2 મિનિટ જ ચડવા દઈશું. તો આ સબ્જી જ્યારે તમારે આલુ બાફેલા હોય ને તો તમે ઇન્સ્ટન્ટ સબ્જી બનાવી શકો. ચલો હવે સબ્જીમાં ઉપરથી એડ કરવાનું તૈયાર થઈ જાય એટલે, તો એમાં એક ડેકોરેશન કરવાનું હોય છે. હું દર વખતે કરું છું, એ જ તમારી જોડે શેર કરીશ. તો ઉપરથી આપણે તલ એડ કરશું, થોડો ગરમ મસાલો ઉપરથી એડ કરશું, સફેદ તલ તમે જોજો બહુ સરસ લાગશે, અને થોડી આપણે કોથમીર એડ કરશું. આ બધી જ વસ્તુ ઉપર સબ્જીમાં એડ કરશું એટલે સરસ લાગશે. તો બધા અત્યારે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. દરરોજ સવારે 10 વાગે અને રાતે 10 વાગે લાઈવ આવું છું, ત્યારે એક રેસીપી શેર કરું છું. તો આજે રાતે હું 10 વાગે જ્યારે લાઈવ આવીશ ત્યારે એક ઈડલીની રેસીપી શેર કરવાની છું. ઈડલી, તો ઈડલી તમે શેની બનાવો તો ચોખા ને દાળની. હું તમારી જોડે કાચા બટેટાની ઈડલીની રેસીપી શેર કરવાની છે, ચોક્કસ આવજો. અને મોરિંગાની ચટણી, બંને વસ્તુ શેર કરીશ, તો ચોક્કસથી તમે જોજો કે કેવી રીતે બનાવો છો. એમાં આપણે મીઠા લીમડાના પાન પણ એડ કરશું અને મોરિંગાના પાન પણ એડ કરશું. મોરિંગા એટલે શું તે મને ખાસ જણાવજો. કંઈક નવું સરસ જાણવા મળશે. જો આપણે ધીમા તાપે સરસ સબ્જી ચડે છે, તો આ સબ્જી તમે ભાખરીની જોડે પણ ખાઈ શકો. પછી જ્યારે ખારી પૂરી કે મોરી પૂરી હોય તો તેની જોડે તમે રસ પૂરી પણ ખાઈ શકો, શ્રીખંડ પૂરીની જોડે પણ આવી સબ્જી બનાવી શકો. કોઈની જોડે તમે ભાખરીની જોડે, બાજરાના રોટલા જોડે, કોઈ પણની જોડે, પરોઠાની જોડે, રાતના તમને એમ થાય કે ચલો શું બનાવું એવો વિચાર થતો હોય, ત્યારે તમે પરોઠાની જોડે પણ આ સબ્જી બનાવી શકો.
અને પડી રહેશે તો પણ આવી જ રહેશે. એવું નહીં કે ચણાનો લોટ છે તો જામી જશે, ના. આપણે જાજો એડ જ નથી કર્યો તો પણ તેલ છૂટશે અને સરસ મજાની આપણી સબ્જી થશે. જો હજી 2 મિનિટ થવા દઉં. સહેજ ગેસ ફૂલ કરી નાખું. ચલો, કારણ કે બેસન આપણે એડ કર્યો એ કાચો હોય ને, તો સહેજ ચડવા દેવું હોય તો બેસન ચડી જાય ને સરસ, એટલા માટે. જો હવે હું ખોલું છું, તમને નજીક બતાવું. મેં એકવાર તો ચેક કર્યું, પાછું મેં કીધું 1 મિનિટ ચડવા દઉં. તો ઇન્સ્ટન્ટ તરત સબ્જી ચડી જાય છે અને થઈ જાય છે. તમે જોયું 10 જ મિનિટમાં આપણી સબ્જી, આલુ બાફેલા હતા એટલે થઈ ગઈ. નજીક લાવો તો. જો છે ને કેવી સબ્જી થઈ છે. જો નહીં ચોટે કે કાંઈ જ નહીં, સરસ તેલ છૂટે છે અને સરસ મજાની સબ્જી થઈ છે. જો આ સબ્જી તમારે ખાવી હોય તો એટલી સરસ લાગશે, બહુ સરસ લાગે. ચલો, આપણી સબ્જી ખટમીઠી સરસ તૈયાર છે. એની ઉપર આપણે થોડો ગરમ મસાલો એડ કરવાનો. આ ડેકોરેશન કરવું જરૂરી છે આ સબ્જી માટે. જો ખાસ તમે કરજો. જો કેવી લાગે છે. પછી ઉપર સફેદ તલ એડ કરવાના. આ સબ્જીમાં આ રીતે જ હોય છે, એટલા માટે. જો ઓકે. તલનો સ્વાદ સરસ લાગે છે. આ તલવાળી સબ્જી પણ કહી શકો. અને તેની જોડે થોડી આપણે કોથમીર એડ કરશું અને ગેસની આંચ બંધ કરી દઈશું. આપણી ઇન્સ્ટન્ટ સરસ મજાની સબ્જી તૈયાર છે. ઓકે. તો જો મારી આ સરસ મજાની સબ્જીની રેસીપી ગમે તો લાઈક, શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ કરજો. એકદમ સિમ્પલ અને સરસ મજાની સબ્જી બનાવી છે. જો તમે ક્યારેય ન બનાવી હોય તો, કઢાઈ ગરમ છે ને? ઓકે, બહુ નથી ગરમ, ધીમા તાપે થતું. તો જો તમને આ સબ્જી ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. એકદમ ગ્રેવી વાળી ને ડુંગળી લસણ વગરની ચોક્કસથી બનાવજો. મેં કેવી રીતે બનાવી આખી રેસીપી પણ તમને હું અત્યારે મોઢે કહી દઉં. તો આ સબ્જી બનાવવા માટે આપણે સૌથી પહેલા આલુને બાફી રાખવાના. આલુ બફાઈ જાય, નાના નાના આલુ લેવાના. જો તમારી પાસે આલુ નાના નથી, ધારો કે, તો તમારે શું કરવાનું, મોટા આલુ હોય તો બાફી અને 1ના 4 ટુકડા કરી લેવાના. મોટા મોટા પીસ કરવાના તો પણ કરી શકાય. પણ આખા આલુ હોય ને તો શું થાય કે આપણને ભરેલા સરસ મજાના આલુની એક દમાલો જેવું સબ્જીની આપણને અહેસાસ થાય. તો આ સબ્જી બનાવવા માટે આપણે સૌથી પહેલા આલુને બાફી નાખ્યા છે. બાફી લીધા પછી એક સરસ વઘાર કરવાનો છે. તો વઘારમાં આપણે તેલ મૂકશું. તેલ, રાઈ, જીરું, મીઠો લીમડો, હિંગ બધું એડ કરી અને આપણે આ બાફેલા આલુ અંદર એડ કરશું. પછી અંદર લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું સરસ આલુમાં કોટ કરી લઈશું. કોટ થઈ જાય પછી એક બાઉલમાં આપણે દહીં, 2 ચમચી જેટલું દહીં, 1 ચમચી ચણાનો લોટ અને થોડી ખાંડ, ખટમીઠું હોય એટલા માટે. એમાં થોડું પાણી નાખી અને એક સરસ પતલી સ્લરી બનાવવાની. એ સ્લરી આપણે જ્યારે આલુમાં બધા મસાલાથી કોટ છે એમાં તમારે એડ કરી દેવાની અને હલાવી અને 2 મિનિટ કે 1 મિનિટ સુધી ઢાંકીને ચડવા દેવાની. એટલે જે આપણો બેસન હોય એ ચડી જાય. ઓકે, બેસન ચડી જાય પછી તમે જોશો આવું સરસ ટેક્સચર જો આવી ગયું ને, ઉપરથી પછી તમે ગરમ મસાલો અને તલ અને કોથમીરથી તમે સર્વ કરી શકો. તો તમારી આ સરસ મજાની ગ્રેવી વાળી સબ્જી તૈયાર થઈ જાય છે, ડુંગળી લસણ વગર. તમારે બનાવવી હોય તો સરસ મજાની છે ને. તો ચોક્કસથી બનાવજો. મને ફોટો શેર કરજો. આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરજો મને. અને તમે ઘરે બનાવજો. મને કોમેન્ટમાં પણ લખજો કે તમે આ રીતે સબ્જી બનાવો છો, તમારી સબ્જી કેવી થઈ. ઓછા તેલમાં, આપણે તેલ પણ જાજુ નથી લેતું. તો તમે પાવરું વાપરતા હોય તો 2 પાવરા લેવાના અને ચમચો વાપરતા હોય તેલમાં તો 2 ચમચા તેલ લેવાનું. બહુ જાજુ તેલ નથી તો પણ તેલ છૂટે એવી સબ્જી છે. જો તમે જોઈ શકશો છે ને, લાલ ચટકી જેવી.